શહેરના જહાંગીરપુરા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે વસાવા સમાજ કાર્યક્રમ અને યુવક યુવતીનો સ્નેહ મિલન પરિચય મેળો યોજાયો હતો. સુરત શહેરના જહાંગીરપુરામાં આવેલી એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે 21મો વસાવા સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો. સાથે યુવક યુવતી પરિચય સંમેલનનું પણ આયોજન હતું. આયોજન એટલા માટે કરવામાં આવ્યું હતું કે સમાજના યુવક યુવતીઓ એકબીજાને મળે અને લગ્ન ગ્રંથિથી જોડાય તેના માટેનું છે. સમાજના ભારતીય જનતા પાર્ટી માજી કેબિનેટ મંત્રી અને હાલના યુવા મોરચાના ભાજપના ગણપત વસાવાએ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય વિધિ કરી શુભારંભ કરાવ્યો. કાર્યક્રમને આગળ બનાવ્યો. કાર્યક્રમ દરમિયાન ગણપતભાઈ વસાવે જણાવ્યું કે સમાજને કેવી રીતે આગળ લઈ જવો તથા વ્યસન મુક્તિથી સમાજ દૂર રહે તથા દરેક વસાવા સમાજે આપણો સમાજ કેવી રીતે આગળ વધે તે માટે સલાહ સૂચના આપી હતી. વસાવા સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવતા સમાજના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને સફળતા અપાવી હતી. આજે મને કહેતા ખૂબ આનંદ થાય છે. સમગ્ર ગુજરાતની અંદર 1 કરોડ કરતાં વધારે આદિવાસી સમાજ ગુજરાતમાં વસવાટ કરે છે. એમાં મધ્ય ગુજરાતમાં વસાવા સમાજની ખૂબ મોટી સંખ્યામાં સમાજ રહે છે અને વસાવા સમાજને સંગઠિત કરવા માટે સમગ્ર ગુજરાત વસાવા સમાજના આપણું પણ સંગઠિત બનેલ છે. દરેક જિલ્લામાં પણ વસાવા સમાજનું સંગઠન બનેલ છે. ત્યારે દર વર્ષે વસાવા સમાજનો સ્નેહ મિલન અને વસાવા સમાજના યુવા દીકરા દીકરીઓનો પરિચય મેળો સુરત જિલ્લા વસાવા સમાજ દ્વારા આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં વસાવા સમાજના મારા વડીલો, માતા બહેનો અને યુવા મિત્રો પણ ભાગ લેતા હોય છે. કે આજે સમયની માંગ છે કે યુવા મિત્રો છે એકબીજાના પરિચયમાં આવે અને ત્યારબાદ તેઓ વિવાહિત જીવનમાં જોડાય એ પણ ખૂબ જરૂરી છે. સાથે સાથે સમાજ સંગઠિત હશે તો એમને સમાજને શિક્ષિત કરવાનો, શિક્ષિત થશે તો સરકારી નોકરીઓમાં ભરતી થશે, કામ ધંધા રોજગાર બધી પ્રકારના ફાયદાઓ થાય અને સાથે સમાજની અંદર જે કોઈ વ્યસનો છે એ વ્યસન મુક્તિના કાર્યક્રમો પણ થાય અને અંધશ્રદ્ધામાંથી પણ સમાજ બહાર આવે અને જે નવયુવાનો છે એ નવયુવાનો સાચા માર્ગે આગળ વધે, ધર્મના માર્ગે આગળ વધે અને દેશપ્રેમી બને એવી ભાવના સાથે આજે સમગ્ર સુરત જિલ્લાના વસાવા સમાજનું સ્નેહ મિલન અહીંયા થયું અને ખૂબ મોટી સંખ્યામાં બધા આગેવાનો હાજર રહ્યા. આજના તબક્કે આયોજકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સરકારશ્રીની યોજનાઓનો લાભ લઈને આ વસાવા સમાજ હજુ પણ ગુજરાતમાં ખૂબ સંગઠિત બને, વિકાસના માર્ગે આગળ વધે અને સમૃદ્ધ બને એવી આજના તબક્કે ખૂબ ખૂબ શુભકામનાઓ. સાહેબ, આજની યુવા પેઢીને લઈને શું મેસેજ આપશો જે આપણો સમાજ આગળ વધે? આજની યુવા પેઢી માટે મારે તો એટલી જ યુવા પેઢીને વિનંતી છે કે ભૂતકાળની વાત આખી અલગ હતી. આજે આદિવાસી વિસ્તારની અંદર ગામે ગામ રોડ રસ્તા થઈ ગયા છે. આદિવાસી સમાજના દીકરા દીકરીઓ ભણી શકે એના માટે દરેક તાલુકાની અંદર સાયન્સની સ્કૂલો, કોલેજો, હોસ્ટેલો પણ થઈ ગઈ છે. ખૂબ મોટા પ્રમાણમાં સરકાર શિષ્યવૃત્તિ પણ આપે છે. તેનો લાભ લઈને શિક્ષિત બને અને શિક્ષિત બન્યા પછી એ ધંધા રોજગારની પણ શરૂઆત કરે, સરકારી નોકરીઓમાં પણ લાગે અને સાથે સાથે એમના પછીની જે યુવા પેઢી છે એ પેઢીને પણ એ સાચા માર્ગે આગળ લઈ જાય, સંસ્કારી બને, ધાર્મિક બને એવી આજની હું યુવા પેઢી પાસેથી અપેક્ષા રાખું. રણજીત વસાવા, હું કારોબારી સભ્ય અને આ તમામ ગ્રુપ જે ઉપસ્થિત છે એ તમામ અમારા કારોબારી સભ્યશ્રીઓ છે. આ સાથે આ અમારો 21મો વસાવા સમાજનો સ્નેહ મિલન અને અપરિણિત યુવક યુવતીઓનો આ મેળાવડો છે, જેની અંદર સમગ્ર ગુજરાતથી અમે ઇન્વાઇટેડ કરતા હોય છે. આ બહેનોના જે અને ભાઈઓનો જે પરિચય મેળો છે એની અંદર 11 જેટલી બહેનોના અમારી પાસે હાલના તબક્કે માહિતી આવેલી છે. એની સાથે 13 જેટલા બાળકો કે જે ભાઈઓ અપરિણિત છે તે લોકોના અમારી પાસે બાયોડેટા આવેલા છે. એમના અમે વિધિસર એમની ઓળખ કરાવી. આ આખી પ્રક્રિયાને અમે એકબીજાને ઓળખવાનો, મળવાનો આ બધો મોકો આપવામાં આવતો હોય છે. એકબીજાને ઓળખે આપણે ત્યારબાદ એમના ઇન્ટરવ્યુ થતા હોય છે બંનેના. આ એક સેશન આખું એક ગોઠવાતો હોય છે અને તે દરમિયાન આ પછીના જે જોડાવા માટેની એમની જે વિધિ છે આગળની તબક્કે પ્રોસિજર થતી હોય છે. દર વર્ષે અમારે આ કાર્યક્રમ યોજાતો હોય છે, જેની અંદર અમારી 600ની આજુબાજુ સ્ટ્રેન્થ થતી હોય છે અને આમાં
સમગ્ર વસાવા સમાજના મારા આમંત્રિતો ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા હોય છે. હાલમાં અમારા સમાજના જે અગ્રગણ્ય જે નેતા પક્ષથી ગણાવું તો બીજેપીના અમારા ગણપતભાઈ વસાવા, મનસુખભાઈ વસાવા, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જેમાં પ્રભુદાસ વસાવા સર જે બારડોલીથી સાંસદ, આ સાથે દર્શનાબેન રાજપીપળાથી અને રીતેશભાઈ, અને આ સાથે અમારા સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ, માજી પ્રમુખો અને એની સાથે ટ્રેઝરર, પ્રતિનિધિઓ, આ તમામને અમે ઇન્વાઇટ કરતા હોય છે. અને એ દરમિયાન આ આખી પ્રક્રિયા થતી હોય છે, જે દરમિયાન બાળકોને પણ આ એક સરસ મોકો મળતો હોય છે. અને ત્યારબાદ અમારા થતા સમાજના મેરેજોની અંદર પણ અમે આની બાયોડેટા મોકલીને એમને નિર્દેશ કરતા હોય છે, ગાઈડ કરતા હોય છે, અને એક સરસ એ બાળકો એમનું પાત્ર શોધી શકે એવી મુવમેન્ટ કરતા હોય છે. નિકિતાબેન દશરથભાઈ વસાવા. અમારું સ્નેહ સંમેલન છેલ્લા 21 વર્ષોથી ચાલી રહ્યું છે. અમારા આ સંમેલનમાં વસાવા સમાજના દરેક સુરત જિલ્લા, તાપી જિલ્લા અને તમે કહો તો સમગ્ર ગુજરાતમાંથી દરેક વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવે છે. અહીં અપરિણિત યુવક યુવતીઓના પરિચય મેળો, લોકોનું સન્માન, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે તે માટેનું અમને ઇનામો અને સમાજ તરફથી એમને સર્ટિફિકેટ આપવામાં આવે છે. વડીલો અમારા સમાજના આગેવાનો એ ખૂબ સારી રીતે પ્રવૃત્તિઓ કરીને લોકોને ભણવા માટે તેમજ લોકોને આગળ વધી શકે તેના માટે તેમજ સમાજની દરેક ઉપયોગિતામાં ઉપયોગ થતા આવ્યા છે, કે જેઓ નાના છોકરાથી માંડીને મોટા વડીલ સુધી એ લોકો પોતાની સેવા અને ફરજો બજાવે છે. કહવા જાઉં તો તમને સુરત જિલ્લાના તમામ એરિયામાંથી, તાપી જિલ્લાના એરિયામાંથી, સાગબારા તાલુકા એની આગળના ભરૂચમાંથી, તે બાજુથી બરોડા અને અમદાવાદ સુધીની પબ્લિક અહીંયા સુધી આવે છે. 21મો સમારોહ છે અને મુખ્ય અતિથિ શ્રી ગણપતભાઈ વસાવા છે. સમાજને એક જ મેસેજ આપીશ કે એકતામાં રહીશું તો હંમેશા સંગઠિત રહેવાથી પોતાની તાકાત બનીને રહીશું. જો અલગ અલગ અને છૂટા પડી જઈશું તો ક્યાં પણ આપણે પોતાનું વર્ચસ્વ જાળવી શકીશું નહીં. આ અમારા વસાવા સમાજનો એક જ મોટિવ છે કે દરેક વ્યક્તિ સાથે એકત્ર થઈને રહીએ અને સમાજને પોતાના બંધનમાં મજબૂત બાંધીએ અને એકબીજાને મદદરૂપ થઈએ. કોઈની ટાંગ નહીં ખીચે, પરંતુ દરેકને સપોર્ટ આપીને આગળ વધારીએ.